હે શું કરું છે તારે કહે ટ્રેક્ટર લેવા આવ્યો તો હાથ લઈ રે ટ્રેક્ટર નથી હાથ લઈ રે તારામ તાકાત જ લઈ જાય ટ્રેક્ટર લઈ જા હે આવડું મોટું તારું મોટું છે આવડું મોટું તારું માથું છે ટેસડે બેસ છે ટેસડે બેસ ભૂલ થઈ ગઈ બેસ માફી માંગ હવે માફી માંગ ભૂલ થઈ ગઈ હાથ કોણ જોડશે હે હાથ કોણ જોડશે લે ભૂલ થઈ જાય વડીલ એ નહીં મારું નામ ફૂમતાઈ છે અને હું હાથનો હાવ છૂટો છું ગમે એવાને ભમાયા વગર રહેતો સમજો હે શું લાગે છે તું માફી માંગતે હે કેટલા જણાને ભમાયા હતી લે તારા ગામમાં હે આ જુઠ્ઠી દાદાગીરી તું કના હો બાપા હે કના હોમે તે કરી હે હવે નહીં બોલું લે પણ આવાથી કોઈ ના થાય સમજો હું જો લડવા આવ્યો તો હું તો કોના માટે બે નાડી જોવે મને ઉલાળો હોય ની તો બે નાડી જોવે ઓય બાકી આ ધોકાથી આ બંકાન કોઈ ના થાય વડીલ અમે તો લડતા નહીં હા અમને ઝઘડા તો ગમતા ચમ આવ્યો તો તું એકન હું ટ્રેક્ટર જોવા આવ્યો હતો જોવા જોઈ લ્યો નીકળ હાથ પગ હાથવી નીકળ હેડ ઓ બાપા હેડ આઈ જા સીધા કા ટ્રેક્ટર લેવા આવો ને આડો તમારા ગામમાં જેટલા દાદા હોય એટલા ખરેખર આજ ખેકર તારી જિંદગીમાં ધૂળ પડી ગઈ હો આ તે તારી આબરૂ તો કાઢી લે પણ હંગાત મેં મારા ભાઈની આબરૂ કાઢી છે ખરેખર મારા ભાઈની ગામમાં કેટલી ઇજ્જત છે હું ગામમાં નીકળું ને તો પબ્લિક મને એવું કહેશે કે ભૂપતજીનો ભાઈ આવ્યો ઓને ના બોલતા ના કે ભૂપતજી ની મિલી લ્યા અને વાપર્યું નહીં મેલું ટ્રેક્ટર એક લેતા આવો ને ભલા આદમી ચમ મેલીને આયા છો તાણે ડોહામાં કોઈ નહીં એટલે અરે મને જોઈને એનું કગરી પડી બોલો ગળાની છોગન અંદર આવજો આવું છું એરો મને જોઈ અને તરત કગરી પડ્યો એટલે મને કે તમારા ભાઈ હતા મૂકી દો હોય એટલે કે ટ્રેક્ટર લેવા મેલો હું હાલ દઉં જો લેતા હડો જી બળે એમ તમને ઓય એટલે ઓયથી જ્યાં તાર તો કમ્પ્લેટ હતા પણ લંગડા તમે હેડો છો ચો એ તો પગલા છી ગયો હતો ધૂળ ધોયા થયા છો માટી મરકી છે ઓ રબાઈન કિલ્યા હું વિચારું એવું તો નહીં થયું છેતરી ગયો મને ચમ છેતરી ગયો એટલે અરે મને સોળવાનો મોકો જ ના આલ્યો તમને માર્યા જિંદગી પહેલી વહેલી માર ખાધી છે અને આજ ખબર પડી કે માર ખાવાથી આટલું દુખાય છે હવે હું તમે ચાપટું લે હવે તમને બેટાડું હું એટલે તું તો જઈને જ આવ્યો છું તું પહેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું